કચ્છ જૂનાગઢ બાદ ભાવનગરમાં બુલડોઝર ફર્યું છે। ગેરકાયદે 425 બાંધકામો પર દાદાનું બુલડોઝર ફર્યું। સિદ્ધસરથી વાળુકડ રોડ ઉપર ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 3 મીટરના રોડ ઉપર દબાણો દૂર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે। મયુર દવે વધુ વિગતો સાથે જોડાયા છે। મયુર, ભાવનગરમાં પણ હવે દાદાનું બુલડોઝર ફર્યું છે, શું માહિતી? જી કિન્નરી, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર મનપા દ્વારા છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર થયેલા દબાણો હટાવવાની કામગીરી છે તે જોવા મળી રહી છે। કહી શકાય કે ભાવનગરથી શહેરના કહી શકાય કે સિદ્ધસરથી વાળુકડ રોડ ઉપર આવેલ 25 વારિયા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો છે તેને હટાવવામાં આવ્યા છે। અંદાજે 425 જેટલા બાંધકામો છે તેની ઉપર મનપાએ બુલડોઝર છે તે ફેરવ્યું છે। 154 જેટલી દિવાલો છે, 173 જેટલા બીજા જે અન્ય દિવાલો છે કરીને જે દબાણ કરવામાં આવેલું છે તે છે 95 જેટલા ઓટલાઓ છે તે તોડીને જે તે દબાણો દૂર કરવામાં આવ્યા હતા। કહી શકાય કે જે 3 મીટરના રોડ સુધીના જે દબાણો થયા હતા તેને હટાવીને હાલ અત્યારે 6 મીટર સુધીનો રોડ છે તેને પહોળો કરવાની કામગીરી છે તે મનપા દ્વારા કરવામાં આવી છે। જી, ધન્યવાદ મયુર આ માહિતી માટે।